પાણી જ પાણી, પાણી જ પાણી. અહીંયાથી ભાઈ આપણો સફર રહેવાનો છે એકલાનો. મને તો ભાઈ આજના વરસાદના જ વિચાર આવે છે. શું કરશે ભાઈ આ? હું દાદાને લેવા માટે જઈ શકીશ કે નહીં જઈ શકીશ એ પણ મને આઈડિયા નથી. બાકી ભાઈ તમે પાણી જોયો ને ભાઈ, બોનેટ સુધી પાણી આવી ગયા છે કોક જગ્યાએ. ઓટોમાં તો જો ભાઈ આ રેપિડ વાળાની ભાઈ બુરાટી બોલી ગઈ છે. જે નંબર પ્લેટ જોઈ નથી તો જો તો કરી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 9 વાગ્યામાં સ્ટાર્ટ. ભાઈ નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને ભાઈ અત્યારે અમે જઈ રહ્યા છીએ ભાઈ શ્રીમંત વિધિમાં, જે મેં તમને આગળના વ્લોગમાં કીધું છે એ પ્રમાણે. બાકી ભાઈ અમારે છે ને હજી મહારાણી રેડી નથી થયા, કારણ કે એને ભાઈ છે ને અમારી સાથે નથી આવવાનું. એને ભાઈ આપણે ઉતારતા જવાના છે એના પપ્પાના ઘરે. બાય ધ વે શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ જો રેડી, એકદમ મસ્ત. મસ્ત શું વાત છે. તો તમે કેટલા વાગે આવશો? અમે આ પગલા ભરાય છે ને પછી. ઓકે. બાકી અમારે જો નાનું એવું છોકરું પણ મસ્તીનું રેડી થઈ ગયું છે. દીકાના જો, અરે આમ જો, આમ આ બાજુ એ, આ બાજુ એ, આવો ફટાફટ આવો. બસ 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 બસ, થોડોક આમ પાછળ ઊભો રહે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કયો? જય શ્રી કૃષ્ણ. અરે વાહ, રામભાઈનું ભાઈ આઉટફિટ ચેક કરો. મસ્ત ભાઈ, નવા ચપ્પલ, નવું ટી શર્ટ, નવું પેન્ટ ને નવા ચશ્મા. કેમ દીકા? મસ્ત તીનો ભાઈ. ક્યાં જવું છે તારે? અરે વાહ, કિચન તો હું જોતોય નથી. અરે વાહ દીકુ, ક્યાં જવાનું છે તારે? હે? હા હા, રામભાઈ ભાઈ જવાબ નહીં દે. અત્યારે ઉદીભાઈ લગન કરી લીધું, હવે નહીં કરે. અત્યારે અમે નીકળી રહ્યા છીએ મામાને ત્યાં જવા માટે. અને ભાઈ મારે આજે પહેરવાનો પ્લાન હતો બૂટ, પણ આજે મેં પહેર્યું હું ખબર જો ચપ્પલ. ભાઈ રેની વેધર છે ને, તો ભાઈ આપણે જે પહેરવું હોય ને પગમાં એ ન પહેરી શક્યા. ભાઈ આવી રીતના ગાડીમાં બેહવું નહીં એ બહુ મોટું સ્ટ્રગલ છે હો વરસાદમાં. સિરિયસલી ભાઈ ગજબ થઈ જાય. કાલ કો કિલો કંટક કો કિલો નોખંડ કે ભૂત પ્રેત કો કિલો. અત્યારે ગાઈઝ અમે પહોંચી ગયા છીએ મુક્તિધામમાં. અને ભાઈ મુક્તિધામની શેરીમાં જોવો ભાઈ, પાણી જ પાણી, પાણી જ પાણી. બાય ધ વે અહીંયા અમે એટલા માટે આવ્યા છીએ કારણ કે શોભાને અને રામભાઈને ઉતરી જવાનું છે અહીંયાથી ભાઈ આપણો સફર રહેવાનો છે એકલાનો. મતલબ કે ભાઈ આપણે અત્યારે એકલા જ જઈશું, પછી જમવા ટાણે હું શોભાને અને રામભાઈને તેડી જઈશ. ત્યાં સુધીમાં શોભા પણ મસ્ત મજાની રેડી થઈ જશે અને ભાઈ મસ્ત ચાકા જામ જેવી દેખાવા મળશે. બરોબર ને? યસ. તો ચાલો. યસ. હમણાં ચેતુ આવે છત્રી લઈને. ભાઈ ઘરે 2 છત્રી હતી, કિશનભાઈ લઈ ગયો, હું લઈ ગયો. એક સુખા મામાને ત્યાં એક છત્રી છે ને કિશનભાઈની ગાડીમાં છે. તો ભાઈ ગાડી સુધી તો પર લઈને જવાય નહીં, તો એટલા માટે પછી એવું કર્યું છે કે એક છત્રી હું લાવ્યો છું ને અહીંયાથી ચેતુને કહી દીધું છે કે 2 છત્રી લઈને આવજે. એક શોભા લઈ લેશે અને એક ચેતુ લઈ લેશે, એટલે પ્રોપરલી ઘરે પહોંચી જશે. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ મામાની શેરીમાં. અને ભાઈ ગાડીને કરી છે મેન રોડ પર જ પાર્ક, કારણ કે અંદર તો ક્યાંય રે એમ નહોતી. અને ભાઈ સાથે સાથે વરસાદ પણ આવે છે ભાઈ, ગજબ જ લાગે છે. અને ભાઈ સારું થયું બૂટ પહેરીને ન આવ્યા. હું તમને બતાવું જો, અને ચપ્પલ આખા ભીના થઈ ગયા છે. પેન્ટ હોતે ને થોડુંક ભીનું થઈ ગયું છે. આવી રીતે ભાઈ કંઈક અહીંયા મસ્ત મજાની વિધિઓ હતી ભાઈ, એ જસ્ટ હમણાં પૈતી છે. અત્યારે હું જાઉં છું ભાઈ રોડ પર, કારણ કે ભાઈ અત્યારે આપણે ફેરા મારવાના છે બધા મહેમાનોને લઈને. તો ચાલો ફટાફટ પહોંચીએ. અને ભાઈ સાથે સાથે છે ને 2-3 ગાડીઓ આગળ નીકળી ગઈ છે. એ લોકોના ફોન આવ્યા કે ભાઈ બધા રોડે છે ને ભાઈ હૈદબારું પાણી ભરાઈ ગયું છે. હવે જોઈએ છે ક્યાં ક્યાં પાણી છે અને કેવી રીતના આપણે પહોંચીએ છીએ. ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને ભાઈ ગાડી જોવો હલો હલ ભરી છે. લગભગ ભાઈ કેટલાક સોવા વાહે 9 જણા જેવા ભર્યા છીએ ગાડીમાં. કારણ કે ભાઈ આમ જુઓ અહીંયા સીતાનગર પાણી ભરાણું છે, જુઓ તમે ભાઈ. હાલી બસના અડધા ટાયર ડૂબી જાય છે, તોય ધીમે ધીમે આપણે ભાઈ આપણી ગાડીનું સાહસ લઈએ છીએ. બહાર તો હચોડી ગાડી હાલે એમ જ નથી ભાઈ. સિરિયસલી ગજબ પાણી ભરાણું છે. બધું ધોવાઈ જાય એવું થાય. અહીંયા સુધી જ છે પાણી, જો પછી અહીંથી પાણી નથી. અહીંથી BRTS કોરી છે હાવ ભાઈ. સારું છે એટલું ઓછું પાણી છે, નકર તો ભાઈ ગાડી બંધ પડી હોય ને એટલે ભાઈ ગલ્લો થઈ જાય. હવે ભાઈ આગળ હું ઊભી છે બસ કાંઈ નથી થાય ઉઠતી. ઠીક છે, સાઈડ આપે. મસ્ત પોગ્યા ફટાફટ બધાને. હજી એકાદો ફેરો મારવો પડશે બૈરાઓનો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ રંગોલી ગાર્ડન રેસ્ટોરન્ટે. ભાઈ અહીંયા એક ફેરો મારવાનો જો પપ્પાને ને
બધા જ આપણી ભાઈ શિવ શું કહેવાય બાળક સેનાને ઉતારી દીધી છે અને હવે ભાઈ નીકળ્યા પાછા ઘરે જવા માટે. ઘરેથી હજી મમ્મીને ને બધાને લાવવાના છે. તો ચાલો ફટાફટ જઈએ અને એમને લઈ આવીએ. મેં અત્યારે મારી લીધો છે ભાઈ પાછો યુટર્ન, કારણ કે હવે આપણે નથી જવાનું ઘરે ફેરો મારવા માટે, કારણ કે ભાઈ બધાનું અરેન્જ થઈ ગયું છે. ભાઈ બધા પાસે 4 વ્હીલો આવી ગઈ. તો ચાલો ફટાફટ હવે પાછા રંગોલી ગાર્ડન રેસ્ટોરન્ટમાં જઈએ અને ભાઈ જોઈએ છે કે બપોરનું મેનુ શું છે આજે. ફાઇનલી ગાઈઝ અમે ગાડીને પાર્ક કરી દીધી છે. પોલોને અહીંયા મૂકી છે અને ટક્સનને અહીંયા મૂકી છે. બાકી ભાઈ બંને ગાડી ફ્રેમમાં લાગે એક નંબર. હો ભાઈ સિરિયસલી ચાકા જામ. હાલો ભાઈ ફટાફટ જઈએ. વરસાદ આવે છે. કેમેરો ભાઈ આપણો વોટરપ્રૂફ નથી. પલ્લી બલ્લી જાત ક્યાંક કોટ કાપીને આવે છે તો મજા નહીં આવે. આજે ભાઈ શું વરસાદ પડી રહ્યો છે ભાઈ, કાંઈ આની વિશે છે ને કાંઈ વર્ણવવા જેવું જ નથી. સિરિયસલી બહુ એટલે બહુ ગાંડા તૂર વરસી રહ્યો છે. અને અત્યારે હું નીકળી ગયો છું દાદાને લેવા જવા માટે, કારણ કે દાદાને ઘરે હતા. વરસાદ હતો તો એ દાદાને નહોતા આવ્યા. તો મેં કીધું અત્યારે હવે જમવાની થોડી વાર છે, ત્યાં સુધીમાં મેં કીધું હું દાદાને લઈ આવું, જેથી કરીને બધા ભાઈ સાથે મસ્ત ભોજન લઈએ. પણ ભાઈ આ જોવો વરસાદ, મને તો ભાઈ આજના વરસાદના જ વિચાર આવે છે. શું કરશે ભાઈ આ? અત્યારથી જ એટલું બધું જો પાણી કરી નાખ્યું છે તો હજી તો ભાઈ આખું ચોમાસું બાકી છે. સમજો છો તમે ભાઈ, ગજબ વરસાદ પડી રહ્યો છે, ગજબ. આપણે પહોંચી ગયા છીએ પર્વત પાટિયા અને ભાઈ પર્વત પાટિયામાં તો એટલો વરસાદ પડે છે ને શું તમને વાત કરું. જોવો છો આગળનું ભાઈ ઓલો સામે બ્રિજ છે ને એ નથી દેખાતો ભાઈ, લિટરલી બ્રિજ નથી દેખાતો. હવે ભાઈ આઈ ડોન્ટ નો શું થાય, કારણ કે પર્વત પાટિયા હોતા છે ને ભાઈ એટલું પાણી ભરાણું હોય છે ને, હું દાદાને લેવા માટે જઈ શકીશ કે નહીં જઈ શકીશ એ પણ મને આઈડિયા નથી. પણ ભાઈ જઈએ ધીમે ધીમે, કારણ કે ઘરે કોઈ નથી. દાદાને જો હું લેવા નહીં જઈશ ને તો એમને જમવું પડશે ફઈને ત્યાં. પણ હવે જોઈએ છે, જો પાણી ન હોય ને પર્વત પાટિયા તો મીડા સ્ક્વેર પાસે, ઓલા સોરી કેપિટલ સ્ક્વેર પાસે, તો આપણે જતા રહીશું ઘરે અને ભાઈ દાદાને લઈ આવીશું. નગર આપણે દાદાને કહી દઈશું કે અહીંયા પાણી છે બહુ હૈદબારું, અવાય એમ નથી, તમે ફઈને ત્યાં અરેન્જ કંઈક કરી લેજો. બાકી બાનું તો અમે કહીને જ આવ્યા છીએ. ફઈ એમને ભાણું દી આવશે તો સાથે સાથે 2 રોટલી વધારે ઘડી નાખશે ફઈ અને દી આવશે. પણ હવે જઈએ પછી ખબર પડે ભાઈ. આજે ભાઈ મામાના ઘરે પ્રસંગ અને માથેથી આ વરસાદ, આવું કંઈક થાય ને એટલે ભાઈ પ્રસંગમાં આટલી બધી મોજ રહે નહીં. ભાઈ સાહેબ જો આ ભાઈ પાછા વળી ગયા, બધા પાછા જ વળે છે ભાઈ. તો આપણું એ બનતું નથી કે આપણે જઈએ. સિરિયસલી ગજબ થઈ રહ્યું છે. ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ અને ભાઈ બધા રિવર્સ આવે છે. જોવો બધા ભાઈ બધાની ગાડીઓ અહીંયા બધા પાર્ક કરી દીધી છે. 2 વ્હીલો તો બધી આખી અહીંયા લાઈન કરી દીધી છે અને આગળથી 4 વ્હીલ ને બધા ભાઈ રિવર્સ આવે છે. આપણે સવારે ગયા ને તે એક ટીપુય પાણી નહોતું અને અત્યારે તમે જોવો છો ને ભાઈ કેવી સિચ્યુએશન થઈ રહી છે સુરતમાં. ભાઈ સિરિયસલી હું તો વિચારું છું કે રિવર્સ લઈ લઉં ગાડી અને દાદાને કરી દઉં ફોન કે દાદા અહીંયા અવાય જવાય એવું છે નહીં, તમે ફઈને ત્યાં જ કંઈક અરેન્જ કરી લ્યો. ઓલી સાઈડના ટાયરમાં પાણી ચડે છે ને તો કેટલું ઉપર જાય છે ભાઈ. સિરિયસલી જુઓ, આમ જુઓ તમે ભાઈ ખાલી. ભાઈ સિરિયસલી ગજબના પાણી વરાણા છે ભાઈ, અનબિલિવેબલ ભાઈ. સિરિયસલી આવું નહોતું વિચાર્યું મેં. જમવા માટે હું નહીં, અમારે મમ્મી નીચનભાઈ બધા બેસી ગયા છે ને ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે. અને ભાઈ હજી વરસાદ તો બંધ રહેવાનું નામ નથી લેતો. ઓ ભાઈ હે આમ ખાલી લઈ લો. હાલો ભાઈ મમ્મી કહી છે એમ લઈ લો. ઓકે આવી ગયા. હવે કાંઈ મમ્મી હે સગુ મમ્મી ને હા કરો આમ બહાર આવો લેવાઈ જા. હવે કોઈને લેવાના છે બધા આવી જા. બહુ મસ્ત મજા એવું જમી લીધું છે. હવે ભાઈ ઘરે કેમ જાઉં ને એની ઉપાધિ બધા કરે છે. જમી તો લીધું. બપોરના ગાઈસ અત્યારે વાગી ગયા છે 4 અને ભાઈ અત્યારે અમે બધા હાંકડે મુકડે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને ભાઈ ધમ ધોકાર સિચ્યુએશન ખરાબ થઈ છે સુરતની. આવી તો ભાઈ કોઈ દિવસ નથી થઈ. એકવાર હું તમને ભાઈ પાછળનું પાણી દેખાડું. આમ જુઓ તમે ભાઈ ખાલી આ બધો રોડ ભાઈ પાણી છે. અમે ભાઈ 2 વાગ્યાના ફ્રી થઈ ગયા હતા, 2 કલાક અમે અહીંયા બેઠા તો હજી બહાર નથી નીકળી રહ્યા. ભાઈ ગજબ પાણી થઈ ગયું છે હો બધે. હવે ભાઈ અમે બધા જઈએ છીએ હરિઓમમાં આપણી ઘેરે, કારણ કે ચામુંડામાં તો જવાય એમ જ નથી. સીતાનગર છે ને ભાઈ કડ ઉપર પાણી ચડી ગયા છે. એટલે સવારે હોતાને આપણે માંડ ગાડી કાઢી હતી, હવે ત્યાં તો એકદમ પેક થઈ ગયું છે. અત્યારે અમે રૂટ લીધો છે ભાઈ એન્થમ સર્કલથી ને આપણે જે નિયોલ નીકળે ને ઈરવે રોડ, પણ ભાઈ આગળ જો 4 વ્હીલર ને બધું જાય છે. ભાઈ આ રોડે હોતા છે ને ભાઈ બહુ પાણી ભરાઈ ગયું છે ભાઈ. સિરિયસલી આ વખતે તો એવું લાગે છે કે 2006માં જેવું પાણી ભરાણું હતું ને એલસીટી જેવું જ પાણી છે. લે
વીજળી કેવી પડે છે હારે? ક્યાં પહોંચ્યા? મંજુ પૂછ્યા જાવ છો હવે તો અહીંયા આવવું મુશ્કેલ હો. કે ક્યાં પહોંચ્યા એમ કે અંદાજ? દેવત ગામ ચોકીએ હા, પહોંચ્યા. ઓકે ઓકે નીકળી જાય. પણ આપણે ધીરજ જવા દે નકર અરે, ફોનમાં હા, આડીએ ચડી જાઉં ફોનની ઘૂસમાં. હા, એટલે- હા, એટલે બોલી. ફોનની ઘૂસમાં ફોનની માથાપેટમાં બીજા ચકડી જાઉં. એ જ ધીરાજે બધા ઘેરે છે ખોટી છે. અમારે અહીંયા ભાઈ ગામડામાં પડતો ક્યાં હોય નેવડા અડાવે ક્યાં જાય એની ઘડે. બાબા, નિયોલ કોઈ દા. જરી એમ હોડકી બેઠા હોય ને તો હોડકી ચાલુ હોય તો વાંધો ન આવે. બાકી હિલોળા ખડા ને પછી બંધ થયા પછી આંખ રાખવી તો વળી. અમે IFM માં મૂકીને આવ્યા છીએ, ઈ લગભગ ડૂબી ગઈ એમ બાકી. હા ભાઈ એ તો રહેવાનું. અમે અત્યારનો રૂટ લીધો છે ભાઈ નિયોલ ચેકપોસ્ટ થી આપણે જે પાછળ કેનાલ વાળો રોડ છે ને એ રહ્યો અને ભાઈ અહીંયા આગળ આવ્યું છે ગરનાળું. તો ગરનાળાની વાટે ઊભા છે કારણ કે 2-3 ટેમ્પા આગળ છે. એમાં હું છે એક સાઈડ શરૂ છે ને એક સાઈડ બંધ છે એટલે એવી રીતના ધીમે ધીમે નીકળે છે. ગરનાળામાં થોડું ઘણું તો પાણી છે. બાકી ભાઈ તમે પાણી જોયું ને ભાઈ બોનેટ સુધી પાણી આવી ગયા છે કોક જગ્યાએ. હવે આપણે ગોળાદરામાં કેવું પાણી ભરાણું છે ને એ જોવાનું છે. અત્યારે અમે આવી ગયા છીએ ગરનાળાની નીચે અને ભાઈ તમે અહીંયા હોતે પાણી જોઈ શકો છો. ભાઈ સિરિયસલી ગજબ થઈ ગયું છે. આગળથી ભાઈ બસ આવે છે એ થોડીક વાર ખમે તો સારું, નગર ભાઈ પછી લેવાના દેવા થઈ જશે. જુઓ ભાઈ તમે છે ને બાકી ગજબ. અને ભાઈ વીજળી ભાઈ એટલી કડાકા બોલાવે છે ને તમે વાત પૂછોમાં. તમે સામે એક્ટિવા આવે છે જોવો છો ભાઈ, અડધી એક્ટિવા ડૂબી જાય છે ભાઈ. સિરિયસલી ગજબ. અત્યારે તો કંઈક આ ગોળાદરા ફરવા આવતા છે હો અહીંયા. કારણ કે ઓલા બધા રસ્તા બંધ, પર્વત અટપાટિયા વાળો બંધ, પછી ઓલો જૂનો પર્વત ગામ વાળો બંધ, પછી આ DMD માર્કેટ વાળો બંધ. એટલે આની સિવાય કોઈને કઈ ઓપ્શન જ સાચી વાત. પોલીસ વાળાની નમો પ્લેટો 112 કીધું આની નીકળી ગઈ. રિવેટ આવે નીકળે તો ઓલાની નીકળી ગઈ. કોઈને નંબર પ્લેટ જ નહીં હોય અત્યારે આગળની. અત્યારે ગાઈઝ આપણે ચડી ગયા છીએ માધવવાળા રોડે અને ભાઈ અહીંયા પણ પાણી જોવો છો તમે ભાઈ. લિટરલી ભાઈ બધી જગ્યાએ બહુ પાણી ભરાઈ ગયા છે. સર્વિસ રોડમાં તો ગાડીઓના ટાયર આખા ડૂબી ગયા છે. જળ બંબાકાર થઈ ગયો સુરતમાં, જળ બંબાકાર. ગાડીઓ ઊંચી કરીને પાણી કાઢે. શું કરે બિચારા. ભાઈ સિરિયસલી ગજબ થઈ ગયું છે. અને ભાઈ ગોળાદરા પહોંચતા વેત જ છે ભાઈ જોવો છો નંબર પ્લેટો બધાની મસ્ત લબડે છે. અને ગોળાદરા પહોંચતા વેત જ ભાઈ છે ને વરસાદ એકદમ ધીમો થઈ ગયો છે. વરસાદ નાની માત્રા કહે ને ભાઈ એટલો થઈ ગયો છે. બહુ એટલે બહુ ઓછો. એક બે છાંટા આવે છે એ ટાઈપ છે અત્યારે. કઈ વાંધો નહીં, ધીમે ધીમે ભાઈ આપણે કાઢીએ ગોળાદરાના પાણીમાંથી ગાડી. અને ગોળાદરા તમારે ભાઈ આખું બહાર આવી ગયું પાણી જોવા હાટું. જોવો તમે ભાઈ આગળની ચોકડી આવી છે ત્યાં. ઓહો, માધવવાળા રોડે તો બધા નાવા નીકળી ગયા. જ્યાં બહાર નીકળ્યા છે ને ફરવા માટે ઈ લોકોના લીધે છે ને ભાઈ ગજબનું ટ્રાફિક થાય છે. ગાડી હાલી નથી એકતી. હવે તમે ભાઈ પાણી જોવો, આગળ ફોર્ચ્યુનર જાય છે કેટલી ડૂબેલી છે અને તમને ખબર તો છે એ કેટલી આવે ઊંચી. એટલે ભાઈ એ રીતની સિચ્યુએશન છે. આપણે ગાડી નાખી દીધી છે ભાઈ અત્યારે મેન્યુઅલમાં, પહેલા ગેરમાં. ઓટોમાં તો જો ભાઈ આ રેપિડ વાળાની ભાઈ બુરાટી બોલી ગઈ છે. એ ભાઈ કહ્યું ને ઓવરટેક રમતા હતા. અહીંયા આવીને ફાઇનલી એને બ્રેક મારી. એની પાછળ આપણે રાખીએ ને તો એ જેમ પાણી કાપતું જાય ને એની પાછળ આપણે હેકા જાય એટલે આપણે એટલો બધો માર પડે એની પાણીનો. ફાઇનલી ભાઈ નીકળી ગયા છીએ પાણીમાંથી. સારું મમ્મા આવજો, મને ફોન કરજો હોય તો હું લઈ જઈશ. આવજો મમ્મા. ભાઈ ફાઇનલી મામાને ને એમને ઉતારી દીધા છે. હવે ભાઈ આપણે જઈએ ઘરે. અને અહીંયા હોતન ભાઈ અમારે શિવમાં હોતન ભાઈ બહુ પાણી ભરાણા છે. જુઓ બતાવું તમને ભાઈ, ચેકઆઉટ મરાવો છે ને ભાઈ, બધે પાણી ભાઈ. અહીંયા ટેબલ ને એવું મૂકી દીધું છે રોડ વચાડે. ભાઈ આ છે શિવ પાર્ક પ્રોપર. અને ભાઈ અહીંયા હોતન તમે પાણી જુઓ, ગજબ ભાઈ. આપણી તો ગાડી ઊંચી છે એટલે આ ગાડીમાં તો વાંધો નથી. બાકી પોલો હોત ને તો ભાઈ થોડુંક કેવડાવત, પણ કંઈ વાંધો નહીં. ધીમે ધીમે ભાઈ નીકળી જઈએ. ને અહીંયા છે ને ભાઈ રોડ ખોદેલો છે થોડાક સમય પહેલા, મતલબ કે વચ્ચે એક લાઈન નાખી છે ગટરની એક શેની હોય છે આઈ ડોન્ટ નો. એના લીધે છે ને રોડ બહુ ખરાબ છે, પણ કંઈ વાંધો નહીં. ધીમે ધીમે હાઈકા જાય ભાઈ. પાણી તો છે ગજબનું અહીંયા પણ. મિલા ઘેરે જા મિલા. હા હા એની ગાડી.
તને તો એટલું પાણી ન આવે જ ને ફિટ થઈ ગયું અહીંયા ખેતર છે ને વારે તો હારું છે આમ પાણીનું બસ અહીંયા ટ્રાફિક તો જો મારા કશું ભલાઈ નહીં પછી આ રોડે હાલે શું બધું આ પાણી જોવો ભાઈ, અહીંયા તો હેદ બારું વધારે પાણી છે ભાઈ. મને એવું લાગે છે લગભગ છે ને આપણી હોતે નંબર પ્લેટ નહીં રહી હોય ઘેર જાય ભાઈ, ઘેરે જઈને ખબર પડશે નંબર પ્લેટ છે કે નહીં. આપણો ભાઈ એક વન બંધ થઈ ગયો ફાઇનલી ભાઈ. હવે પહોંચવા આવ્યા છીએ આપણા ઘર પાસે, મતલબ કે ખોડિયાર ચોકે. અને ભાઈ અહીંયા હોતા ને એટલું પાણી છે ગજબ. આ એરિયામાં નગર છે ને કઈ ગમે એટલું ચોમાસું આવ્યું ને એટલા વર્ષ અમે રહ્યા અહીંયા ગોડોદરામાં, પણ એટલું પાણી અમે કોઈ દિવસ નથી ભેળું, નહીં મમ્મી? પાણી એટલું તો આવ્યું જ નહીં. હા, કોઈ દી નથી અમે જોયું ભાઈ એટલું પાણી ગોડોદરામાં. આજે ભાઈ વરસાદ જ એટલો વરસી ગયો છે અને અત્યારે પાછો એકદમ મસ્ત શાંત થઈ ગયો છે વરસાદ. ઈશાન ને આમ જો નાઈ. હા, ઘેર બેઠા બેઠા પડી જતો તો કપડા આમ જોવો તો અમારે ઈશાનભાઈ ને કીર્તનભાઈ ભાઈ ગજબ ને આમ જોઈ લ્યો, આમ જોઈ લ્યો, ઝૂમ કરું આમ જોવો. આગળ ઈશાનભાઈ નંબર પ્લેટ ની ઓલું દે ખુશ ખબર. નંબર પ્લેટ ની શું ખુશ ખબર છે? કાંઈ નહીં, કેમ છે નંબર પ્લેટ જોઈ નથી? તો જો તો કરી છે. અરે વાહ ભાઈ, આપણી નંબર પ્લેટ રહી ગઈ ભાઈ. ના ના, હવે રહેવા દે ને, હવે તો ઘર આવી ગયું. કેમ પણ પાણી તો કયું ના તમે નાવશો? હું તો ઘેરે આવ્યો તો ને હે ઈશાનો કપડા કોરા કરવા પગાડ ઘેરે પછી વાત હાલો હાલો સારું હાલો આવો ઘરે. બસ નહીં ફરી જા ભાઈ સિરિયસલી હેદ બારો વરસાદ વરસી ગયો છે. ઓહો, અહીંયા તો મમ્મી ગોઠણા સુધી પાણી. એટલા માં એક જરીક છે હવે કે તો એટલું કાપી લીધું તો એટલું નહીં કપાય કે તો. હા. ઓહો ભાઈ, અમારા શેરીમાં જ કેટલું પાણી છે. જો તો ગાર્ડન ને બધું હરો હરભર છે બધું ભાઈ. હજી ભાઈ વરસાદ ની તો આવીને આવી બા બહાટી બોલી રહી છે. અને ભાઈ આગળની નંબર પ્લેટ છે ને આપણી ગાડીની નથી નીકળી. આપણી ગાડીની નંબર પ્લેટ ભાઈ લાકડા જેવી ટાઈટ છે, એટલે ભાઈ ખાલી હેઠે નીકળવું હોય ને તો નીચેથી એન્જિન કવર. પણ ભાઈ આપણે બહાર જશું ને તો એ તમને બતાવી દઈશું. બાકી અત્યારે હું, ઈશાન, ધ્રુવી, શોભા અને અમારે રામભાઈ બેસી ગયા છીએ હવે મસ્ત નાસ્તો કરવા માટે. અત્યારે રાતના વાગવામાં થયા છે ભાઈ 6:45 અને ભાઈ બહુ જ ભૂખ લાગી હતી. પાણી તો તમે જોયું, મમ્મીની બધા ગયા છે ભાઈ પાછા મામાને ત્યાં. પાણી થોડું ઘણું ઓછું થયું હતું તો પછી બધા એ ડિસિઝન લીધું કે ત્યાં વયા જાય, કારણ કે ત્યાં ભાઈ રાંદલમાંનું શું બનાવ્યું છે. કથા હવે નહીં, કથાઓ તો નથી ભાઈ, કથાનો પ્રોગ્રામ તો આખો કેન્સલ થયો. રાંદલમાં તેડા હોય. યસ, રાંદલમાં તેડા હોય ને તો ભાઈ બધાને ન્યા મતલબ એ રીતના રહેવાનું ને એવું બધું હોય તો એ બધા ન્યા વયા ગયા છે. બાકી અમે કોઈ નથી ગયા, અમે બધા ઘરે જઈએ. અને ભાઈ હવે જે કંઈ પણ પ્રોગ્રામ હશે એ મામા ને બધા ગયા છે ઘરેથી, મમ્મી હોતે ને ગયા છે તો બધા હવે ત્યાં મસ્ત ફિનિશ કરી દે. એ બધા ત્યાં પ્રોગ્રામ ફિનિશ કરે ને અમે બધા અહીંયા નાસ્તો ફિનિશ કરીએ. આજે થઈ ગયો છે બીજો દિવસ અને ભાઈ આ વ્લોગમાં છે ને શ્રીમદ કરતાં તો આપણે વધારે વરસાદને માણ્યો હોય ને એવું થયું છે. કારણ કે ભાઈ હા દીકા એક મિનિટ હો, ભાઈ મારે રામભાઈ આવી ગયા છે, મસ્ત બધા નાહી ધોઈ લીધા છીએ. અને યસ, હું એમ વાત કરતો હતો કે આપણે શ્રીમદ કરતાં વધારે તો વરસાદને માણ્યો છે. કારણ કે ભાઈ વરસાદની એટલી બહારાટી બોલી હતી આજે, શું તમને વાત કરું. આજે નહીં, સોરી ગઈકાલે, પણ આજના વ્લોગમાં એમ ભાઈ સિરિયસલી એટલો વરસાદ અમે સુરતમાં ક્યારેય નથી જોયો. અને ભાઈ અત્યારે તો છે ને સિચ્યુએશન એકદમ કંટ્રોલમાં આવી ગઈ છે. રાતે 9-10 વાગ્યે છે ને વરસાદ એકદમ સ્ટોપ થઈ ગયો હતો અને સાથે સાથે સવાર પડીને ત્યાં ઘણી જે બધી જગ્યાએથી પાણી પણ ઉતરી ગયા હતા. મતલબ કે જ્યાં આવરો જાવરો બંધ થઈ ગયો હતો ત્યાં ભાઈ નોર્મલ હાલીને અથવા ટુ વ્હીલર જઈ શકે ને એવો આવરો જાવરો તો શરૂ થઈ ગયો છે. એટલે ભાઈ સુરતમાં પાણી કંટ્રોલ આવી ગયું છે. તો ગાઈઝ બસ આ એક ઇન્ફોર્મેશન હતી જે ભાઈ હું વ્લોગ એડિટ કરતો હતો ને તો ભાઈ મારે ક્લિપ લેવાની જ રહી ગઈ હતી ગઈકાલની, કારણ કે થાકી ગયા હતા ફૂલ અને ક્યારે નીંદર આવી ગઈ હતી ને કંઈ ખબર જ નહોતી પડી. વ્લોગ એડિટ કરતાં જ સૂઈ ગયો હતો અને પછી સવારે મેં ઉઠીને જોયું ત્યારે ખબર પડી વ્લોગની ક્લિપ જ લેવાની રહી ગઈ છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, સવારે ઉઠીને લઈ લઈશ મસ્ત મજાની, તમને ઇન્ફોર્મ કરી દઈશ. તો ગાઈઝ આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવા મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. તો ગાઈઝ બસ મેં ભાઈ હમણાં હું આ વ્લોગ એડિટ કરતો હતો ને ભાઈ ત્યારે મને